જય જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરની જીજી હોસ્પિટલમાં આપણે આવ્યા છીએ ને જીજી હોસ્પિટલમાં બિનવારસુ વોર્ડ છે કે જેની અંદર બિનવારસુ માણસો પડ્યા હોય તેને સારવાર કેવી આપે છે એ આપણે અંદર જોઈ ગ્રાઉન્ડ ઉપર આપણે જોશું કે કેવી સારવાર એને આપવામાં આવે છે કે કોઈ અહીંયા ભાવ પણ નથી પૂછતું. આપણે બિનવારસુ વોર્ડમાં છીએ અને બિનવારસુ વોર્ડમાં આપણે જોઈ શકો છો સામાજિક કાર્યકર જે તેમની સાથે ચર્ચા કરશે. શું છે અહીંયાની હકીકત શું છે? આ છે ને બિનવારસુ વોર્ડ છે. અહીંયા જે કોઈ ન હોય ને એને અહીંયા એડમિટ કરવામાં આવે છે. જેના કોઈના ગેંગ્રીન થઈ ગઈ હોય, એના પગ કાપેલા હોય તો બિચારા ચાલી નથી શકતા અને અહીંયા એક સ્ટાફ મૂકવામાં આવે જે આ બિનવાસુનું કરે, પણ આ કોઈ કરતું નથી. હવે આપણે એક માળી છે એનું મોઢાનું સીન નથી લેવાનું, આપણે ખાલી હું તમને જેનો જખમ છે ને એ જ દેખાડીશ કે તમે જોશો ને તો તમને અંદાજો આવી જશે કે શું છે આ. હું 2 દિવસ હોસ્પિટલ જે બિનવારસુનું કામ સોંપેલું હોય તેના દ્વારા ધ્યાન આપવામાં નથી આવતું. આરએમઓ જેને કામ સોંપ્યું હોય શું છે હકીકત? બધાને મેં ધ્યાનમાં દીધું છે. આજે હું ધ્યાનમાં નહીં, અહીંયા કોઈ ધ્યાન નથી આપતું આ બિનવારસુ ઉપર? જરાય નથી આપતો. શું કામ કે અહીંયાના સ્ટાફ છે એને જોવું જોઈએ. આ માળી આજે સખત કેટલા દિવસથી આ રાડું નાખે છે પણ કોઈ ધ્યાન નથી જ દેતું. હવે આની કન્ડિશન એવી છે પણ આપણે શું છે કે માનવતા આપણામાં છે એટલે આપણે એનો સીન નહીં લઈએ, ખાલી એનો જખમ કેટલો છે ને એ હું તમને બતાડવા માંગુ. માનવતા ક્યાંક ને ક્યાંક નેવે મુકાણી છે. માનવતાના નામે કરોડો અબજો રૂપિયા વોટિંગ અને આ બધું ડીંડક હાલે છે આપણા દેશમાં. બાકી માનવતા નેવે મુકાણી છે અને અહીંયા અત્યારે હાલત શું છે મરીજની આપણે જોવા આવ્યા છીએ ને. માનવતા મરી ગઈ છે. અહીંયાના સ્ટાફ છે એની પહેલાં તો મરી ગઈ છે માનવતા. શું કામ કે 2 દિવસથી અને મને તો ઘણા દિવસથી પણ હું ક્યાંક ને ક્યાંક બહાર જાવતી હોઉં પણ 2 દી થયા તો હું સખત હોસ્પિટલમાં આવું છું ત્યારે સ્ટાફને ધ્યાન દોર્યું કે આ માળીનું કાંઈક થોડુંક ધ્યાન દો. એને કીધું કે ઇન્ચાર્જને ખબર પડે. ઇન્ચાર્જને આજે મેં ફોન કરીને કીધું ઇન્ચાર્જ તો 3જા માળે ઉપરથી ચડી જાય છે કે તમને શું ખબર પડે ને અમે જોઈએ છે ને. જો તમે જોતા હોય તો આ જે આપણે ઘારો દેખાડશું એ આખી દુનિયા જોશે તો તમારે જરાક ધ્યાન દોરવું જોઈએ. આપણે એ ઘારો બતાડીએ. એ માળીનો મોઢાનો સીન ન લેવો, એ માળીનો સીન આપણે જોશી કે જે જનતા વોટિંગ કરીને સરકાર બનાવે છે અને એક સિસ્ટમ અને સરકારી એને સારવારની નામે કરોડો અબજો રૂપિયા લઈ અને અહીંયા સારવારના નામે અહીંયા અબજો રૂપિયા લેવામાં ને દેવામાં લેતી દેતી થાય છે. જામનગર જીજી હોસ્પિટલ શું સુવિધા આપી રહી છે આપણે જોશી. આગળ બેનનો ઘારો. આ માળી છે એટલી વાસ મારે છે કે એની વાત મૂકી દો તમે. અને એટલો એનો ઘારો અંદર એટલો છે કે આખો હાથ નાખી દો ને તો વયો જાય. એનો વિડીયો પણ આપણે મૂકશું કે આ લોકોને ખબર પડે આ સ્ટાફ હોસ્પિટલના શું કામ કરે છે, કે આ જે નર્સિંગ સ્ટાફમાં છે એ શું કરે છે, કે ઇન્ચાર્જ સિસ્ટર છે એ શું કરે છે. ઇન્ચાર્જ સિસ્ટરને મેં કીધું કે આ માળીને આવી હાલત છે તો તમે એક એરબેડ મંગાવી લ્યો, તો હોસ્પિટલમાં એરબેડ નથી. વિચાર કરો. પછી મેં આરએમઓ સાહેબને કીધું છે તો આરએમઓ સાહેબ આજે 24 કલાક થઈ, કાલે રાત્રે મેં ફોન કર્યો છે આવી ટાણે. 24 કલાકમાં આરએમઓ સાહેબ સક્સેના સાહેબે એક એરબેડ નથી દઈ શક્યા આ માળીને. એક એરબેડ નથી. અને જો શિયાળો છે સરકારમાંથી ઢાબરા આવે છે ઓઢવાના કંબલ, તો કેમ કોઈ પાસે નથી કંબલ? એક જણ આગળ નથી. કાલે હું આવીને તો આ બિનવાસુ પેશન્ટ છે એમને ધ્રુજતો તો મેં આ ગોદડો ઓઢાવ્યો. આજે આ પેશાબનો યુરિન બેડ દેખાડો. યુરિન બેગ છે આખું ભરેલું છે, કોઈ જોતું નથી. પટમાં પેશાબ પડ્યું છે, જોઈ લ્યો. આ તો આ ક્યાં છે સ્ટાફ? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ માળી બહુ તકલીફમાં છે. અને આ જીજી હોસ્પિટલ આ કેવી હોસ્પિટલ કહેવાય? સરકારી તંત્ર કેવું કહેવાય કે અહીંયા મચ્છર પણ એટલા છે. આ માળીના ઉપર મચ્છર પણ કઈડે છે. એટલે કરોડો અરબો રૂપિયા અત્યારના અહીંયાના જે ડૉક્ટર જે આ લોકોને કામ ઉપર કરી રહ્યા છે, લાખો રૂપિયા લઈ રહ્યા છે, તો તેઓના ઘરે એક મચ્છર એના છોકરાને કઈડે એવી દવાઓ એવી બધી સુવિધાઓ એના ઘરમાં પોતે રાખી છે. ને જે હોસ્પિટલમાં મરીજ પડ્યા છે કે જે સિસ્ટમ ચલાવી રહ્યા છે, આપણા દેશને ચલાવી રહ્યા છે, એ લોકોને સુવિધા કેવી મળી રહી છે? મચ્છર પણ અહીંયા આટલા છે. એટલે સુવિધાના નામે જનતાને મૂર્ખ બનાવતી સિસ્ટમ અને મચ્છર આપ જોઈ શકો છો, ગંદકી જોઈ શકો છો. હોસ્પિટલ આવી હોય વિદેશોમાં આપણા નેતાઓ ફરે છે, આવી હોસ્પિટલ હોય એટલે ક્યારે આપણો દેશ જાગશે? હા સાહેબ 24 કલાક થઈ. એક તમે આવા મોટા વ્યક્તિ છો આરએમઓ સાહેબ, સક્સેના સાહેબ, તમે
તો એક એરબેડનો તમારે આવડી જીજી હોસ્પિટલ ગુજરાતમાં બીજો નંબર આવે છે હે, અને તમે એરબેડ એક નો કરી શક્યા? साहब से बात कर ली थी साहब ક્યારે से આવશે? काले આ માડી મરી જશે ત્યારે આવશે? એવું કોઈ છે બેન મરતે કાલે बात થઈ ગઈ હતી સાહેબ, કાલે આજે આજે 24 કલાક થઈ સાહેબ. સાહેબ સાંભળો મારી વાત, 24 કલાક થઈ. એક 24 કલાકમાં હોસ્પિટલમાં એરબેડ તમે ન કરી શકો તો શું થશે સાહેબ? હોસ્પિટલનું શું થશે? હું બાત છે સાહેબ, મને કાલે હું બહાર હતો, આજે બહાર છું, અમને બાત થઈ ગઈ. હું પોતે આજે સાહેબ નથી. તમારે હાજરી આપવાની ન હોય, તમારે ફોનથી કામ થતા હોય સાહેબ. અમે જિલ્લા પ્રમુખ છે, અમે ગમે અહીંયા ગુજરાતમાં અમે ફોનથી ચલાવીએ છીએ, અને તમે આવા હોસ્પિટલના પહેલા જોવડાઈ લો બાત થઈ ગઈ છે. આજે સાંજે બાત થઈ હતી. તમે આની વાત ક્યારે થશે? આ માડી મરી જશે પછી થશે? ના ના એવું કોઈ નહીં, આપણે સેવા બધાય કરતા હોય બેન. કેવી સેવા છે સાહેબ? એક આપણે એરબેડ નથી દઈ શકતા પેશન્ટને, કઈ સેવા? આપશું એમ કોઈ છે? ક્યારે સમસાણે પહોંચાડી દેશું? કાલ કરાવી દઉં સવારે. આજે મેં ઇન્ચાર્જ હારે વાત કરી એટલે કહી દીધું કે એમ આરએમઓ સાહેબ હોય કે ગમે એ હોય અમારી પાસે નથી, એટલે આ ઇન્ચાર્જ જવાબ આવા આપશે. બીજા બારથી દીવડાવવું પડશે, આપણે કરી દેશું બેન. એટલે ક્યારે થશે સાહેબ? ક્યારે થશે કાલ સવારે કરાવી દઉં છું સાહેબ. તમે કાલે એમ જ કીધું હતું કે કાલે હું કરાવી દઉં છું સાહેબ? હા કાલે તમે એમ કીધું હતું કે કાલે કરાવી દઉં છું, સવારમાં કરાવી દઉં છું. આજે 24 કલાક થઈ. જે વ્યક્તિની વાત થઈ સાહેબ, મારો ફોન રિસીવ નથી કર્યો સાહેબ. એક્ઝામ લેવા ગયા હતા, સાંજે પછી મારી વાત થઈ એની જોડે. તો બીજા બાળ નથી, અપાવવું પડશે, એવું કરવું પડશે સાહેબ તમારો હોદો આરએમઓ સાહેબ છો તમે, સક્સેના સાહેબ, અને જો તમે એક એરબેડ નો તમે હોસ્પિટલ આવડી મોટીમાં જો તમે ન કરી શકતા હોય તો અહીંયા પેશન્ટની શું હાલત હશે સાહેબ? હું અત્યારે મેટરને કહીને વાત કરું, કોઈ બાળ ન હોય તો મારે સાહેબ હમણાં જ એરબેડ જોઈ છે સાહેબ. હું અહીંયા છે ને ધરણા ઉપર બેઠી છું, મારે અત્યારે જ જોશે એરબેડ. આ માડીને એરબેડ તમે ગમે એમ કરો, તમે આરએમઓ છો, અને જો તમે એક એરબેડ ન લઈ શકતા હો, મારે અત્યારે જ જોઈ છે સાહેબ. હા વાત કરું છું, અત્યારે જ કરો સાહેબ. હા કરું છું. સામાજિક કાર્યકર રોશનબેને આરએમઓ સાહેબ હારે આપણે ચર્ચા કરી અને આપણે રેકોર્ડિંગના હિસાબે દુનિયા સુધી પહોંચાડી કે શું આરએમઓ સાહેબે જવાબ આપ્યો. આગળની ચર્ચા આપણે સામાજિક કાર્યકર રોશનબેન સાથે કરશું. કાલે મેં આરએમઓ સાહેબને કીધું કે આ એરબેડ નથી, માડીને આવડા ભાઠા પડ્યા છે, તો એક એરબેડનું કરી દો. તો કીધું કે સવારે થઈ જશે. આજે 24 કલાક થઈ છે, તો 24 કલાકમાં જો આરએમઓ સાહેબ એક એરબેડ ન લઈ શકતા હોય આ પેશન્ટ માટે, તો આ હોસ્પિટલનું શું થશે? અને જ્યાં અહીંયાના સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, ઇન્ચાર્જ સ્ટાફ છે, એ એવા જવાબ આપે છે કે તમે આપણે બોલી નથી શકતા એવા. અમે માણસોને મોકલીએ છીએ કે આ બિનવાસુ પેશન્ટ છે, જરાક જોઈ આવો, તો એને ઇન્ચાર્જ ગરવા દેતા નથી. અને ઇન્ચાર્જ કહે છે કે અમે કાંઈ ગુનેગારી કરી છે, તો ઇન્ચાર્જને હું હતી નહીં હાજર, ફોનમાં જ વાત થઈ હતી. તમે લાખો રૂપિયા પગાર લ્યો છો, 50,000 રૂપિયા તમારા પેમેન્ટ છે, તમે કાંઈ ફ્રીમાં સેવા નથી કરતા. અને સક્સેના સાહેબ એમ કહે છે કે આપણે સેવા કરીએ છીએ. શેની સેવા કરો છો? તમે ફ્રીમાં સેવા કરો છો? આટલી બધી સરકાર ગ્રાન્ટો આપે છે હોસ્પિટલના નામ ઉપર, હર વસ્તુની ગ્રાન્ટ હોય છે. એક અહીંયા કાંઈક સફાઈ કરવી હોય તો તેના પણ સરકાર ઉપરથી રૂપિયા આપે છે. હા, સક્સેના સાહેબ ફ્રીમાં સેવા આપતા નથી. લાખો રૂપિયા એનો પેમેન્ટ છે ત્યારે એ કરે છે, કોઈ ફ્રીમાં સેવા નથી કરતા. લાખો રૂપિયા પેમેન્ટ હસ્તક ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. હવે એક આ આરએમઓ સાહેબને આ પહેલી મારી રજૂઆત નામે તો કાંઈ છે નહીં, જીરો છે, સફાઈના નામે કાંઈ નથી, જીરો. આ રૂપિયા બધા જાય છે ક્યાં? એ ખિસ્સામાં ભાગ પડે છે બધાયના. અધિકારીઓને ખિસ્સામાં બધાયના ભાગ પડે છે. બધાય આ મિલી ભગત છે. આ તો દેશને ખોખલો કરે છે ને, સરકારી પગાર પણ લે છે અને ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચાર આપણો દેશ ખોખલો જ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર કરવું એ જ આ અધિકારીઓનો કામ છે કે ભ્રષ્ટાચાર કરવું. હવે આજે ઘણા દિવસથી મને ગાયનિકને આવે છે ફોન, અને ગામડાના પેશન્ટ હતા. આજે મને ટાઈમ નહોતો, ઘણા દિવસ થયા હતા કે અહીંયા એક ડીસી થઈ ગયું હતું બાળક, એના એ આયાબેનોએ 500 રૂપિયા લીધા હતા, અને કાયમ માટે આયાબેનો પૈસા લે છે. 500 સિવાય તો બાયો લેતી જ નથી આયાબેનો. તો મેં ઘણી રજૂઆત કરી, અહીંયાના સુપરવાઇઝરને કીધું છે, અહીંયાના એસઆઈને કીધું છે, હોસ્પિટલના બધા ઉપરથી નીચે સુધીમાં બધાને મેં કીધું, અને આરએમઓ સાહેબને પણ કીધું છે કે આયાબેનનું તમે પેમેન્ટ દો છો તો આયાબેનનું શું કામ પૈસા લે છે? 500 રૂપિયા સિવાય કોઈ લેતું નથી, 500થી નીચે કોઈ નથી લેતું. આ ગરીબ માણસો છે ત્યારે તો હોસ્પિટલમાં આવે છે, તો એના પાસે શું કામ 500 રૂપિયા લેવામાં આવે છે?
તો જો આરએમઓ સાહેબને કીધું કે આ સ્ટાફ બધા બદલો, શું કામ આરએમઓ સાહેબ નથી કરતા? તો આમાં શું મને એમ થાય છે કે શું આરએમઓ સાહેબે આમાં હશે ભ્રષ્ટાચારમાં? આ આયાબેનુમાં કનેક્શન એનોય હશે કાંઈક કે શું હશે? આ એક સવાલ છે. અને જનતાના કામ કરીએ છીએ અમે, અને જનતાના કરતા રહેશું. પેશન્ટને પૂરી સુવિધા ન મળે તો મારા નંબર ગમે એ 9265016782 હોસ્પિટલનો ગમે એ મુદ્દો હશે, હું હાજર રહીશ. અને આવા અધિકારીઓને, ભ્રષ્ટ અધિકારીઓને એની અક્કલ ઠેકાણે લાવીને રહીશ અને પબ્લિકને આ હેરાન કરવાનું બંધ કરે. જય હિન્દ. મુસ્તકભાઈ ખુરેશી છે, સત્ય સ્વરાજ ન્યૂઝનું, કે એ હર હંમેશા પબ્લિકની સાથે છે. અને હજી બીજું હું થોડુંક ભૂલી ગઈ છું, આજે શિયાળો છે અને કડકડતી ઠંડી છે, એમાં એક પેશન્ટને અમે વોર્ડમાંય પણ ક્યાંક જઈને તમને બતાવશું, એક વોર્ડમાં કંબલ નથી. તો સરકારી આ કંબલું વાપરવામાં નથી તો એ શું સ્ટાફને શું ઘરે લઈ જવા માટે છે? ઇન્ચાર્જોને વાપરવા માટે છે કે પેશન્ટને વાપરવા માટે છે? વાસણ પણ આપે છે સરકારમાં કે જે કોઈ આવે અચાનક તો એને જમવાનું નથી, કોઈ સ્ટાફમાં એ લોકોને વાસણ દેતા નથી, કંબલ દેતા. અને વાસણ કંકલ તો અહીંયા રહ્યું બેન, આમાં ગંદકી એવી છે, આમાં ડેટોલથી ફિનાઇલના નામે જે પૈસા લેવામાં આવે છે એમાં ભ્રષ્ટાચાર છે, એમાં ફિનાઇલના નામે પાણી નાખે છે. ક્યાં ખુશ્બુ? આવા હોસ્પિટલ ક્યાંય છે? દુબઈમાં, સઉદીયામાં ક્યાંય છે? આમાં તો ભ્રષ્ટાચાર ને આ ગંધ કેવી આવે છે? આમાં ક્યાંય તમને લાગે છે ખુશ્બુ ક્યાંય આવે છે? તમારે ખુશ્બુ લેવી, હોસ્પિટલમાં ખુશ્બુ આવી જોઈએ. તમારે આ ખુશ્બુના પૈસા લે છે ને નાખે છે પાણી આમાં પોતા મારવામાં. આપણે જો ખુશ્બુ લેવી હોય તો કોઈ ઇન્ચાર્જના ઘરે જવું જોશે. આ હોસ્પિટલની ફિનાઇલની ખુશ્બુ ઇન્ચાર્જ, ફિનાઇલમાં ભ્રષ્ટાચાર છે, ફિનાઇલમાં બધે પોતા હશે, ઝાડુ હશે, એ ઘરે લઈ જાય છે. હા, એ આમાં નહીં હોસ્પિટલનો, હોસ્પિટલમાં કાંઈ વાપરવાનું નહીં, આપણે ઘરે લઈ જવાનું. અને જે અવાજ ઉપાડે એના માથે કાર્યવાહી કરવાની. આ ભ્રષ્ટાચાર આપણા સાહેબ આપણા દેશના પ્રધાનમંત્રી લાડલા, આપણા દેશના લાડલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આખી દુનિયા ફરે છે, લાડલા છે. આપણી જનતાએ આપણે એક નક્કી કરી લીધું છે કે આપણા દેશના પ્રધાનમંત્રી એક દુનિયાનો એક ગામ બાકી નથી રાખવાનો, ને બાકી રહી ગયો હોય તો નરેન્દ્રભાઈ મોદી તમે ફરી લેજો, પણ ત્યાં જાઓ ત્યાં આવી હોસ્પિટલો, આવી બદબુ, આવી ગંદકી, આવી મચ્છર હોય છે. હા, ગામો ગામ ફરે છે, પણ વિદેશ ફરે છે, દેશ વિદેશમાં ફરે છે, બરોબર છે. પણ ભ્રષ્ટાચાર આપણા લાડકા છે, આપણા ભારત દેશના લાડકા છે પ્રધાનમંત્રી. તમને જ જનતા જેને મત આપવાની છે, ચાહે સોનું હજી 5 લાખ તોલું થઈ જાય અને ગેસના બાટલાના સિલિન્ડરના 5000 થઈ જાય, પણ 2027માં પણ તમને જ ચૂંટાવાની છે જનતા. તમે કાંઈ આમથી આમ ના કરો અને ખોટા તમે બંગાળમાં તમે ખોટા ધોળા ના કરો. એ દીદી પાસે ભલે રહ્યું એક રાષ્ટ્ર, પણ તમે લાડકા છો અમારા. તમે જે 2027માં ચૂંટાવશો 5 લાખ સોનાનો ભાવ કરી દો, કોઈ લગ્ન જ ના કરવા જોઈએ, બધાય વાંઢા જ રહેવા જોઈએ, લગ્નમાં સોનાની જરૂર પડશે. હવે કોઈ આગળ ખાવા ધાન નથી આપણા ભારતમાં, એવી પરિસ્થિતિ છે, દવાના પૈસા નથી, હવે સોનું ક્યાંથી લઈ શકશે? શું કહેશો બેન? શું કહેવાય હવે, આના પૈસા નથી, સોનું ક્યાંથી લેશે? સોનું તો તેલ પીવા ગયું. 2014માં સોનાનો ભાવ શું હતો તો કયો? સોનાનો ભાવ હતો 6000. 2014માં ક્યાં 6000 હતો બેન? 2014માં કાંઈક 35-36 મારો ધ્યાન છે ને સોનામાં નથી, અત્યારે પેશન્ટમાં છે. પેશન્ટ જોઈ લ્યો, ખુરશી ઉપર બેઠો છે. સિલિન્ડરનો ભાવ શું હતો 2014માં? 2000. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તક ખુરેશી, જૈન.